માનનીય નરેન્દ્રભાઈ ખરેખર આજે આપણા બધાના હૃદયમાં સા ગયા છે. આજે આપણી ફેક્ટરીમાં આપણા આંગણે પધારી એના માટે સ્વાગત કરવા માટે સ્વાભાવિક છે મારા શબ્દો ટૂંકા પડે. હરે કૃષ્ણ. સ્વ પુરુષાર્થથી એન્ટરપ્રિનરશિપ દ્વારા વિકાસની ઊંચાઈઓને કેવી રીતે પાર કરી શકાય છે એ સવજીભાઈના પરિવારે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનાથી જોઈ શકાય છે. અને મેં સવજીભાઈને મારી આંખો સામે મોટા થતા જોયા. મોટા એટલે મનના મોટા થતા મેં જોયા. ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી છે. અને સવજીભાઈની ટીમ એ દિશામાં કામ કરી રહી છે. પરંતુ સમગ્ર ગુજરાત આનું નેતૃત્વ કરે, દેશ આનું નેતૃત્વ કરે અને સમગ્ર વિશ્વના આ બજારમાં આપણે આપણી તાકાત ઊભી કરીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. આજે મને પરિવારના સૌને મળવાનું થયું, બાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. મને આજે 3 પેઢીને એક સાથે ઘણા સમય પછી મળવાનું થયું. મારા માટે આનંદનો વિષય છે. ઘણા લોકોને થતું હશે કે મોદી સાહેબ સવારથી નીકળ્યા છે, થાકતા નથી. આ કુટુંબને મળવું એટલે થાક ઉતરી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ.